Namaskar and welcome to the second session of Financial Management's lecture. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. So, નાણાકીય સંચાલનમાં લોંગ ટર્મ લોન પ્રોવાઈડ કરતા ફિનાન્શિયલ સોર્સિસમાં વિકાસ બેંક અને વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ અંતર્ગત IDBI ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક આપણે ડિસ્કશન કરી રહ્યા હતા આ સંસ્થા વિશે, આઈડીબીઆઈ વિશે, જેમાં આપણે એનું ઇન્સેપ્શન ક્યારે થયું, કયા ઉદ્દેશ્યથી એની સ્થાપના થઈ, કોને ફિનાન્સ કરવા માટે એની સ્થાપના થઈ, એના ફંક્શન્સ કયા કયા છે, એના કાર્યો શું છે, કેવા કેવા યુનિટ્સને એ ફિનાન્સ કરે છે, એટલે કે ધિરાણ પૂરું પાડે છે, એ બધા ટોપિક ઉપર આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે આઈડીબીઆઈના ફિનાન્શિયલ સોર્સિસ, નાણાકીય સાધનો કયા છે, એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે આઈડીબીઆઈ સંસ્થાનું, વિકાસ બેંકનું, અને એની કામગીરી અત્યાર સુધી શું રહી હતી એનું મૂલ્યાંકન આપણે કરીશું. સો ફિનાન્શિયલ સોર્સિસની જો વાત કરીએ, નાણાકીય સાધનોની, તો આપણે જે એના ફંક્શન્સની વાત કરીએ એમાં એક વસ્તુ જોઈ, અગાઉની જે સંસ્થાઓની આપણે વાત કરી આઈડીબીઆઈ સિવાયની, એમાં જે છે એ ખાનગી અથવા તો જાહેર નિયમો મુજબ એવા પ્રકારના એકમોને એ સંસ્થાઓ નાણાં ધિરાણ પૂરું પાડતી હતી. બટ ઇન કેસ ઓફ આઈડીબીઆઈ ધેર ઇઝ સમથિંગ સ્પેશિયલ. એ શું? આઈડીબીઆઈ જે છે એ માત્ર જાહેર અને ખાનગી કંપનીઓને ધિરાણ પૂરું નથી પાડતી. એ ઉપરાંત આઈડીબીઆઈ જે છે એ જાહેર અને ખાનગી કંપનીને ધિરાણ આપતી જે સંસ્થા હોય એમને પણ ધિરાણ આપે છે અને એમના પણ શેર્સ ખરીદે છે, અંડરરાઇટ કરે છે, અને બાકીની ફિનાન્શિયલ આસિસ્ટન્ટ એવી સંસ્થાઓને પણ આપે છે, વિચ ઇઝ સમથિંગ યુનિક અબાઉટ આઈડીબીઆઈ. તો હવે એના નાણાકીય સાધન શું હોય? જે નાણાં ધિરાણ કરતી સંસ્થાઓનું નાણાકીય સાધન બને છે એવી આઈડીબીઆઈ વિકાસ બેંક, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંકનું નાણાકીય સાધન ક્યાં હોય છે એના વિશે જો આપણે વાત કરીએ, તો ઔદ્યોગિક વિકાસ બેંકની અધિકૃત મૂડી એટલે કે ઓથોરાઇઝ્ડ કેપિટલ આઈડીબીઆઈની 50 કરોડ રૂપીઝની છે, પણ કેન્દ્ર સરકારની પરમિશનથી રિઝર્વ બેંક રૂપિયા 100 કરોડ સુધી વધારી શકે છે ઇફ ઇટ ઇઝ નીડેડ. જરૂરી લાગે તો જે આ 50 કરોડની ઓથોરાઇઝ્ડ કેપિટલ છે, અધિકૃત મૂડી, એને રિઝર્વ બેંક જો પરમિટ કરે તો 100 કરોડ સુધી પણ ઇન્ક્રીઝ કરી શકાય છે. ઔદ્યોગિક વિકાસ બેંકની માલિકી જે છે એ ટોટલી રિઝર્વ બેંકની છે. રિઝર્વ બેંકની અંડરમાં આઈડીબીઆઈ વર્ક કરે છે, એટલે એની જે 50 કરોડની પૂરેપૂરી મૂડી જે છે એ રિઝર્વ બેંકે ભરપાઈ કરેલી છે. એટલે ડાયરેક્ટ રિઝર્વ બેંક જે છે એ આઈડીબીઆઈને ફિનાન્સ કરે છે. કેન્દ્ર સરકારે 15 એક સરખા વાર્ષિક હપ્તામાં 15 ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં પરત કરવાની શરતે રૂપિયા 10 કરોડની વ્યાજ વગરની લોન પણ આઈડીબીઆઈને પૂરી પાડેલી છે. આ ઉપરાંત રિઝર્વ બેંક પાસેથી ટૂંકા ગાળાનું તેમજ લાંબા ગાળાનું ધિરાણ પણ આઈડીબીઆઈ મેળવી શકે છે, બીકોઝ આરબીઆઈ ઇઝ ધ ફિનાન્સિંગ સોર્સ ઓફ આઈડીબીઆઈ, એટલે આરબીઆઈ પાસેથી એ લોન પણ મેળવી શકે છે. ઔદ્યોગિક વિકાસ બેંકને વિદેશી ચલણમાં લોન મેળવવાની પણ સત્તા આપવામાં આવી છે, બીકોઝ આપણે જ્યારે એના ઉદ્દેશની વાત કરી ત્યારે એક વસ્તુ જોઈ કે નિકાસ વૃદ્ધિ વાળા એકમને વિદેશ વેપાર માટે પણ એ ફિનાન્સ કરે છે. એક્સપોર્ટ ગ્રોથ ઓરિએન્ટેડ જે યુનિટ્સ હોય એને ફોરેન ટ્રેડ માટે પણ એ ફિનાન્સ કરે છે. એટલે એ વસ્તુ રિલેટેબલ લાગે કે આઈડીબીઆઈ જે છે એ વિદેશી ચલણમાં પણ લોન મેળવી શકે છે, કે જેથી ઔદ્યોગિક એકમને જો જરૂર પડે ઇન્ડસ્ટ્રીયલ યુનિટની તો વિદેશી ચલણમાં પણ ધિરાણ પૂરું પાડી શકે. આ વસ્તુ પણ યુનિક છે આઈડીબીઆઈના કેસમાં, વિચ વોઝ નોટ in the earlier institutions we have discussed. ફોરેન એક્સચેન્જમાં ફિનાન્સ કરતી સંસ્થા આઈડીબીઆઈ છે. 1 ઓગસ્ટથી ઔદ્યોગિક નાણાં કોર્પોરેશનના 50% શેરની માલિકી બેંક ધરાવે છે. વિકાસ બેંક જે છે એને પૂરતું ભંડોળ મળી રહે અને એ દેશના આયોજિત ઔદ્યોગિક વિકાસને ઝડપી અને ચેતનવંતુ અને ધ્યેયલક્ષી બનાવી શકે એ માટે એને જરૂરી નાણાં ભંડોળ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. બેંકની બધી જ આવક અને નફો ઇન્કમટેક્સ, સુપરટેક્સ વગેરે કરવેરામાંથી મુક્ત રખાયેલ છે. એટલે આ સંસ્થા જે છે એને સરકારનું મોટા પાયે મદદ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિરેક્ટ ફિનાન્સ કરે છે,
સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ ફિનાન્શિયલ આસિસ્ટન્સ આપે છે અને ફિનાન્સ કરવા સિવાય લોન પણ આપે છે. ફોરેન એક્સચેન્જમાં પણ જે છે ધિરાણ પૂરું પાડી શકે બેંક, એ માટે પણ એને સક્ષમ બનાવવામાં આવી છે અને પ્લસ ટેક્સમાંથી પણ જે છે એને એક્ઝમ્પ્ટ કરવામાં આવી છે, એટલે કે એને બાકાત રાખવામાં આવેલી છે. એટલે આપણે જોઈ શકીએ કે આઈડીબીઆઈને સફિશિયન્ટ ફિનાન્સ અવેલેબલ થાય અને એ દ્વારા આઈડીબીઆઈ જે છે એ રેપિડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું જે એક કન્ટ્રીનું ડ્રીમ છે, રેપિડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલે ઝડપથી ઔદ્યોગિક વિકાસ કરવાનો જે આપણા એક દેશનો ટાર્ગેટ છે, એને હેલ્પફુલ થઈ શકે એ માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા છે સરકાર દ્વારા. હવે જોઈએ એના સંચાલનની વાત. મેનેજમેન્ટ આનું કઈ રીતે થાય છે આઈડીબીઆઈનું? ઔદ્યોગિક વિકાસ બેંક એ રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીવાળી ગૌણ કંપની 15 ફેબ્રુઆરી 1976 સુધી હતી અને નેક્સ્ટ ડે 16 ફેબ 76 16 ફેબ્રુઆરી 1976થી ભારત સરકારની માલિકીના સ્વાયત્ત કોર્પોરેશન તરીકે આઈડીબીઆઈ કામ કરે છે અને રિઝર્વ બેંકથી એને અલગ કરવામાં આવેલ છે. So from 16th Feb 76, it functions as the autonomous corporation with ownership of the Government of India and it has been separated from Reserve Bank. હવે એના કામગીરી અને એના મૂલ્યાંકન વિશેની જો વાત કરીએ તો નાણાં બજારમાં જેવું રિઝર્વ બેંકનું સ્થાન છે એવું સ્થાન મૂડી બજારમાં ઔદ્યોગિક વિકાસ બેંકનું થાય. એ દિશામાં એણે કામગીરીની સફળ શરૂઆત કરી દીધી છે. મની માર્કેટ છે એમાં આરબીઆઈનું સ્થાન જે છે એ એપેક્સ બેંક તરીકે છે, સર્વોચ્ચ બેંક તરીકે. સેમ વે જે કેપિટલ માર્કેટ છે એમાં આઈડીબીઆઈનું સ્થાન બની રહે એ માટે એણે કામગીરી જે છે એની સફળતાથી શરૂઆત કરેલી હતી. 1973-74ના ઔદ્યોગિક વિકાસ બેંકે 196.9 કરોડની સહાય મંજૂર કરી હતી, જેમાંની મોટાભાગની સહાય નવા એકમોને આપેલી હતી. ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ જે યુનિટ છે, ન્યૂલી ઇમર્જિંગ યુનિટ્સ છે, એમને આ પ્રકારની સહાય જે છે એ મેજરલી પ્રોવાઈડ કરવામાં આવેલી હતી. કારણ કે જે પ્રોબ્લેમ હોય, ઇશ્યુઝ હોય એ નવા ઉભરતા યુનિટ્સને જ હોય, ન્યૂલી એસ્ટાબ્લિશિંગ યુનિટ્સને જ હોય. બાકી જે ઓલરેડી એસ્ટાબ્લિશ છે એ યુનિટ્સ તો બાય એની હાઉ અરેન્જ કરી લે ફાઇનાન્સ, પણ જે નવા હોય યુનિટ્સ એમને હજી ફાઇનાન્સની પ્રોબ્લેમ્સ હોય, તો એમના માટે જે છે એ આઈડીબીઆઈ વોઝ ધ ઓપ્શન, ગુડ ઓપ્શન. કાગળ, નાયલોન, પોલિએસ્ટર, ફાઇબર આ પ્રકારના ઉદ્યોગોના એકમોનો સમાવેશ થાય છે કે જેને આઈડીબીઆઈએ ફિનાન્સિંગ કરેલું હતું. 1970ના વર્ષમાં બેંકે ભારતના યંત્ર સામગ્રી તેમજ એન્જિનિયરિંગ ઉદ્યોગના વિકાસ માટે તેમજ તેઓ વિદેશી બજારમાં હરીફાઈ કરી શકે એ માટે અન્ય બેંકોની ભાગીદારીમાં નાણાકીય સહાય આપવાનું પણ નક્કી કર્યું છે. પછી નિકાસ ઉદ્યોગોને વધુ નાણાકીય શાખ મળે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ હોય એમને વધારે ક્રેડિટ ફિનાન્સ મળે એ માટે ઓગસ્ટ 1967થી મધ્યમ ગાળાની વિકાસ શાખને પુનઃ નાણાકીય સગવડ આપવાની યોજના પણ આઈડીબીઆઈએ શરૂ કરી છે. રીફાઇનાન્સિંગ એઝ મીડિયમ ટર્મ ડેવલપમેન્ટ ક્રેડિટ તરીકેની પણ સર્વિસ જે છે એ આઈડીબીઆઈએ પ્રોવાઈડ કરવાનું શરૂ કરેલું છે. બેંક ડિફર્ડ પેમેન્ટ યોજના હેઠળ વેચાયેલ પ્રાથમિક કક્ષાના યંત્ર સામગ્રીના જે બિલ હોય છે, યુસેન્સ બિલ, એને પણ પુનઃ વટાવી આપે છે. આ એક પ્રકારની હુંડી છે જે તમે બિલ્સ રિસીવેબલ અને પેએબલ અકાઉન્ટ્સમાં લખો છો, એ પ્રકારની હુંડી છે જેને બિલ પણ કહેવામાં આવે છે. આવા યુસેન્સ બિલ પણ આઈડીબીઆઈ જે છે એ ડિસ્કાઉન્ટેડ કરી આપે છે, તેને કેશમાં કન્વર્ટ કરી આપે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે બેંકની કામગીરી જે છે એ નોંધપાત્ર અને પ્રશંસનીય છે. બટ એમ છતાં બેંકની કામગીરી અંગે એક એવી ટીકા કરવામાં આવી છે કે એવી ક્રિટિસિઝમ થઈ છે કે અત્યાર સુધીમાં બેંકે માત્ર વિકસિત પ્રદેશોને જ સહાય કરી છે, માત્ર ડેવલપ્ડ રિજિયન્સ જે છે એને જ ફિનાન્શિયલ આસિસ્ટન્સ આપ્યું છે, પણ એ પછી બેંકે પછાત વિસ્તારોના વિકાસ માટે પણ ઉદાર શરતોએ ધિરાણ આપ્યું. આ ક્રિટિસિઝમ થઈ કે માત્ર ડેવલપ્ડ રિજિયન્સને જ ફિનાન્સ કર્યું, તો ઇટ ઇઝ નોટ ગુડ ટુ અટેઇન ધ બેલેન્સ્ડ ઓર સે equal development of all regions of the country.
પ્રાદેશિક સમતુલા રિજનલ બેલેન્સ જે છે ને એસ્ટાબ્લિશ કરવા માટે એ વસ્તુ અગત્યની છે કે આવા પ્રકારની જે વિશિષ્ટ નાણાકીય સંસ્થા હોય કે ઔદ્યોગિક વિકાસ બેંક હોય કોઈ પણ દેશમાં, એ બધા પ્રકારના પ્રદેશોમાં પોતાનું ફિનાન્શિયલ આસિસ્ટન્સ આપે, ધિરાણ કરે. હવે જો માત્ર એવું કરે કે વિકસિત પ્રદેશોમાં સહાય કરે, એટલે જે ડેવલપ્ડ રિજન હોય ઓલરેડી ત્યાં એ ધિરાણ કરે એવા ઉદ્યોગોમાં, ત્યાંના ઉદ્યોગોમાં, તો જે રિજનલ બેલેન્સ છે એ બિલકુલ નહીં જળવાય. રિજનલ ઇમ્બેલેન્સ ઇવન ક્રિએટ થશે, વિચ ઇઝ નોટ ગુડ ફોર ધ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી એઝ અ હોલ. તો એ ક્રિટિસિઝમ જે છે એને પછી રિઝોલ્વ કરવા માટે આઈડીબીઆઈ જે છે એણે લિબરલ કન્ડિશન્સ ઉપર, એટલે કે ઉદાર શરતોએ ધિરાણ આપ્યું પછાત વિસ્તારોને, કે જેથી બેલેન્સ્ડ રિજનલ ગ્રોથ થઈ શકે અને ઓવરઓલ કન્ટ્રી એઝ અ હોલ એક ડેવલપ્ડ નેશન તરીકે ઉભરીને બહાર આવી શકે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ આઈડીબીઆઈ. સો નેક્સ્ટ હવે આપણે બીજી કોઈ નાણાં સંસ્થા વિશે જે છે એ ડિસ્કશન આગળના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. Thank you.